ચોમાસાની સિઝન અને વાવણીનો સમય નજીક આવતા જ વીરપુર પંથકના ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરો તૈયાર કરવા માટેનો આ મુખ્ય સમય છે, પરંતુ ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો ખેતરોમાં જ થંભી ગયા છે। એક તરફ આધુનિક ખેતીના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેતી માટે જરૂરી ઈંધણ જ ન મળતા ખેડૂતો રોષ અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખેતર તૈયાર નહીં થાય તો વાવણીનો સમય હાથમાંથી નીકળી જશે, જેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે। સૌથી મોટી વિડંબના એ છે કે ડીઝલ લેવા માટે પણ વાહન લઈને પંપ સુધી પહોંચવું પડે છે, પરંતુ ઈંધણ જ ન હોવાથી વાહન લઈ જવું મુશ્કેલ છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી તેમનો કિંમતી સમય ન વેડફાય અને ખેતીનું કામ સમયસર પૂર્ણ થઈ શકે। મેં ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ, જે આ પેટ્રોલ ડીઝલનું અટાણે અછત ઊભી થઈ છે, પણ અમારે આ આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ, તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી। પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ન મળે તો અમારે ત્યાં જવું કેમ અને પેટ્રોલ ડીઝલ લાવવા કેમ અને લાવીને અમારે ખેતી કેમ કરવી? તો આ વિશે અમને આ વિષયનું મૂંઝવણ પડે છે અને અમારે સરકારને એવું નમ્ર વિનંતી કે આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે। પેટ્રોલ ના ખેડૂત બોલું છું। હવે અમે બધા અહીં ખેડૂત લોકો ભેરા થયા છે। અત્યારે વાવણીનો સમય નજીક આવવાથી અમારે ખેતી તૈયાર કરવાની છે, ઝરા પાકવાની હોય છે, સા નાખવાના હોય છે, રોટાવેટર નાખવાના હોય છે અને ખાતર વાવવાનું હોય છે ઉનાળું। જો અટાણે ડીઝલ મળતું નથી, ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી એ મોટો પ્રશ્ન છે। ડીઝલ લેવા અમે કેન લઈને જાય છીએ પેટ્રોલ પંપે, તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા? તો એ બાબતે ખેડૂત પ્રત્યે સરકાર થોડુંક નરમ વલણ અપનાવે, સારી નજર રાખી અને ડીઝલ પ્રત્યે થોડુંક કરાવે તો સારું કહેવાય।